અંકલેશ્વરના સ્થાનિકો દ્વારા જીઆઈડીસીના વિવિધ પ્રશ્નો અંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નોના નિરાકરણની માંગ કરાઈ હતી। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ પડતર પ્રશ્નો અંગે આજરોજ સ્થાનિકો દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોએ કરેલ રજૂઆત અનુસાર વિવિધ ઉદ્યોગ એકમો દ્વારા તેમના ઉદ્યોગોમાં આવતા સામાન ભરેલ વાહનો મુખ્ય માર્ગ પર જ પાર્ક કરી દેવામાં આવે છે, જેના કારણે ટ્રાફિકને અડચણ પહોંચે છે। તો બીજી તરફ ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ અને રસાયણયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે, જેના કારણે હવા તેમજ જળ પ્રદૂષણ થાય છે। પ્રદૂષણના પ્રમાણમાં વધારો થતાં અહીંના લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે, ત્યારે આ બાબતે ઉદ્યોગો પર કડક કાર્યવાહીની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। હું સ્થાનિક કાર્યકર મેહુલ પટેલ આજરોજ આ જીઆઈડીસીના અંદર જે વારંવાર કંપનીઓ દ્વારા ગેરવર્તુકથી બહાર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને વાહનો રોડ વચ્ચે ઊભા કરવામાં આવે છે, વારંવાર ગેસો અને જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે નદીઓના અંદર, એ હિસાબથી આજ અમે રજૂઆત કરવા આવ્યા છે। તો આ કંપનીઓ પર કાયદાકીય એક્શન લેવાય એવી અમારી તમામ સ્થાનિકોની માંગ છે। આપણે નોટિફાઈડના ડેપ્યુટી એન્જિનિયર એવા મોહિત સાહેબને આજે અમે રજૂઆત કરી છે અને આ કંપનીઓ પર કાયદાકીય એક્શન લેવામાં આવે એવી અમારી સ્થાનિકોની માંગ છે। અમારે 3 મુદ્દાઓ પર રજૂઆત કરી છે। એક તો અવારનવાર ગેરપ્રવૃત્તિઓથી વાહનો રસ્તા વચ્ચે ઊભા કરે છે કંપનીઓ અને વારંવાર ગેસો છોડવામાં આવે છે અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેથી કરીને અહીંના સ્થાનિકોને બીમારીઓની ઘણી તકલીફો પડે છે।